જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના વાણિજ્યપત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગોના જવાબો પર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, જેની અંદર છે 20 વિકલ્પ આપણને પૂછાય છે મિત્રો. બધાના જવાબ આપવા ફરજિયાત છે. પ્રશ્ન નંબર 1, બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાંની કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે કેવી રીતે લખવી જોઈએ? જવાબ આવશે આંકડા અને શબ્દોમાં. બીજું, વેપારીએ નિકાસ પરવાનો મેળવવા માટે કોને ઉદ્દેશીને પત્ર લખવામાં આવે છે? જવાબ આવશે ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ત્રીજું, પરિપત્ર દ્વારા કયા પ્રકારનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે? જવાબ આવશે વહીવટી અને વ્યાવહારિક. ચોથું, આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસીને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે મેડિક્લેમ વીમો. પાંચમું, જ્યારે કોઈ સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થાને કે કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ટેન્ડરિંગ. છઠ્ઠું, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? જવાબ આવશે પ્રેક્ષકો. સાતમું, શેરની કેવી વેચણી શરૂઆતથી જ રદબાતલ છે? જવાબ આવશે ગેરકાયદેસર. આઠમું, શેરના 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? જવાબ આવશે 1 માસ. નવમું, કઈ ફેરબદલીમાં અવેજનું તત્વ હોતું નથી? જવાબ આવશે ફરજિયાત ફેરબદલીમાં. 10, દેશના વિકાસની પારાશીશી તરીકે કયા બજારને ઓળખવામાં આવે છે? જવાબ આવશે શેર બજાર. 11, ડિબેન્ચર બહાર પાડવા માટે કોની મંજૂરી લેવી જરૂરી છે? જવાબ આવશે SEBI, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 12, ડિબેન્ચર એટલે જવાબ આવશે ઉછીની મૂડી. 13, કયા પ્રકારની કંપનીમાં સભ્યે માત્ર ચોક્કસ રકમ પૂરતી બાંયધરી આપી હોય અને સભ્ય પાસે શેર ન હોવા છતાં તે કંપનીનો સભ્ય ગણાય છે? જવાબ આવશે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. 14, કંપનીમાં સભ્ય થવા માટે સભ્યની કેવી સંમતિ આવશ્યક બાબત છે? જવાબ આવશે લેખિત. 15, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે? જવાબ આવશે 60 દિવસ. 16, એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? જવાબ આવશે 10. 17, કંપની સભામાં મતદાન દરમિયાન સરખા મત પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે છે? જવાબ આવશે સભાપતિ. 18, ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? જવાબ આવશે 75%. 19, કંપનીની સ્થાપના ચોક્કસ મુદત માટે કરવામાં આવેલ હોય એવું શેમાં જણાવેલું હોય છે? જવાબ આવશે નિયમન પત્રમાં. 20, સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે છે? જવાબ આવશે સંચાલકો. આ ચર્ચા કરી મિત્રો આપણે વિભાગ એના જવાબો ઉપર. હવે આપણે જશું વિભાગ બીના જવાબ ઉપર. એ પહેલાં તમને કહી દઉં કે જો તમને વિભાગ સી, ડી, ઈ અને એફ ના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643449 હાઈ કરીને મેસેજ કરો, એટલે અમે તમને એની PDF આપશું. 5 પેપરની PDF માટે માત્ર 51 રૂપિયા ચાર્જ અમે રાખેલો છે.
ઓકે મિત્રો, વિભાગ બી પ્રશ્ન નંબર 21, સામાન્ય વીમો એટલે શું? તે કયા સિદ્ધાંત ઉપર રચાયેલ ગોઠવણ છે? તો જીવન વીમા સિવાયના તમામ પ્રકારના વીમાને સામાન્ય વીમો કહે છે. સામાન્ય વીમાની સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત ઉપર રચાયેલ ગોઠવણ છે. 22, ઈ બુકિંગ તેમજ ઈ કોમર્સ અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો ઈ બુકિંગને ઈ રિઝર્વેશન અને ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખાવી શકાય છે. 23, રજૂઆત કરનારના તેમજ રજૂઆતના હેતુના અનુસંધાન પ્રેઝન્ટેશનના પ્રકાર. તો રજૂઆતના હેતુ અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર છે: માહિતીપ્રદ રજૂઆત, સૂચનાત્મક રજૂઆત, જાગૃતિ લાવનાર રજૂઆત, સમજાવનારી ભરી રજૂઆત અને નિર્ણયાત્મક રજૂઆત. 24, વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? સામાન્ય રીતે તે કેવી રીતે આપવામાં આવે? તો કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે વચગાળાનું ડિવિડન્ડ અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે. 25મો, શેર જપ્તી અને શેર સોંપણી એટલે શું? તો શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાને કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેરહોલ્ડરો આજ દિન સુધી શેર ઉપર રહેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેરહોલ્ડરનો સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવું. 26, NSDL અને CDSLનું પૂરું નામ. NSDL એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. 27, કંપની એ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે? તો કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. 28, સંચાલક તરીકે કોને નિમી શકાય અને કોને ન નિમી શકાય? કંપની ધારાની જોગવાઈ મુજબ સંચાલક તરીકે માત્ર કરાર કરવાને લાયક હોય તેવી જીવંત વ્યક્તિને જ નિમી શકાય. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, વ્યક્તિઓનું મંડળ કે અમૂર્ત વ્યક્તિત્વ ધરાવતી કંપનીને સંચાલક તરીકે નિમી શકાય નહીં. 29, સભાપતિ કોને કહેવાય? તે શું કાર્ય કરે છે? તો સભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે, સભા સંચાલન કરવા માટે કંપનીના સભ્યપદ દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તેને સભાપતિ કહેવામાં આવે. સભાપતિ સમગ્ર સભાનું સંચાલન કરવાની, કાર્યવાહી સંભાળવાનું કાર્ય કરે છે. 30, કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? કંપનીમાં મડાગાંઠ પડી હોવાને કારણે કંપનીમાં વહીવટ કરવો અશક્ય બને છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ A અને B ઉપર. જો તમારે C, D, E અને Fના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81603439માં હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું, જેના માટે અમે 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.